મોમા ખબર આજે વેલેન્ટાઇન ડે થયો પણ વેલેન્ટાઇન ડે મારી હગાઈ કરાવી દીધી હોત તો હું વેલેન્ટાઇન ડે ના ઉજવતો હોત યાર. અબે સાલે એના સિવાય કશું યાદ હે આજે? અમને ચઈનું કહું પણ કેવા દે પેલા મગનભાઈ નહીં એમની છોકરીની બર્થડે હે આજે. એવું હે ને? હોવા એના સિવાય બીજું કશું યાદ હતા ને? 14 ફેબ્રુઆરી ના કશું યાદ નહીં બીજું તો. આજ ભૂલી જો હા તમે. ચાલ તને એ ખબર હ આજના જ દિવસે પુલવામામાં હુમલો થયેલો અને આપણા 42 જવાન શહીદ થયેલા. વેલેન્ટાઇન ડે ના દિવસે તમે તમારી ગર્લફ્રેન્ડને ખુશ રાખી શકો હો એ બધું તમને યાદ હ, પણ તમને એ યાદ હ ખરું કે જેની રક્ષાથી આપણો દેશ આજે આઝાદ છે, આપણે સુરક્ષિત છે, એ જવાનો આજના દિવસ માટે શહીદ થઈ ગયેલા પુલવામા હુમલાની અંદર. એટલે આજનો તો આ બ્લેક ડે કહેવાય, કાળો દિવસ કહેવાય. કારણ કે આજે જે એમનો પરિવાર છે એમને કેવી તકલીફ પડતી હશે આજના દિવસે. લોકો વેલેન્ટાઇન દિવસ યાદ રાખે પણ પુલવામા એટેક યાદ રાખતા નહીં. આજે આપણે એમના લીધે સુરક્ષિત છે. આપણો દેશ આજે એક દુઃખનો દિવસ છે કે આજે આપણે 42 જવાનો શહીદ થયેલા. અને મિત્રો કે આજનો દિવસ તો વેલેન્ટાઇન ડે દિવસ કદાચ લવરો માટે હશે, બાકી જે દેશભક્ત હશે એમના માટે તો બ્લેક ડે હા આજનો દિવસ તો. સાચી વાત છે. એ માતાઓને હું વંદન કરું હું કે જેમણે આ દેશને રક્ષા માટે પોતાના દીકરાઓનું બલિદાન આપ્યું હોય અને એ બલિદાનથી જ આજે આપણો દેશ ઉજળો હ, એ સુરક્ષિત હ. તો ધન્ય હ એવી માતાઓને કે જેમના પુત્રો અત્યારે સરહદ ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે. અને આર્મીના જવાનના તો આપણે જેટલું માન અને સન્માન આલીએ ને એટલું એટલું ઓછું ઓછું હોય. બનતો કોઈ નેતા કે અભિનેતાને આપણે સન્માન આલીએ ને એ તો કશું ના કહેવાય. એમને તો જો કે અમુક હારા હોય એમને આપવું જોઈએ, બાકી નેતાને અભિનેતાને તમે સન્માન નહીં આપો તો ચાલશે, પણ આપણા દેશના અસલ હીરો રિયલ હીરો કહેવાય એ આર્મીના જવાનોને આપણે માન સન્માન આપવું જરૂરી છે. અને આ માન સન્માન માટે કોમેન્ટમાં જય હિન્દ જય જવાન લખવાનું ભૂલતા નહીં. 1,00,000 કોમેન્ટ થવી જોઈએ તો આપણે આ દેશના જવાનોને ખરી શ્રદ્ધાંજલિ આપી એમ સમજીશું. અને યુટ્યુબ પર જો તમે અમારો આ વિડીયો જોતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોમાં લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુક પર તમે જોતા હોય તો કોમેન્ટમાં સરસ જય હિન્દ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો, જેથી સમગ્ર ગુજરાતમાં આપણા આ વિડીયો પ્રચલિત થાય.